નમસ્કાર, હું છું રાજ ફ્રોમ રેડિકલ ટેકાર્ડ, યોર પ્રોસેસ ઓટોમેશન સ્ટ્રેટેજિસ્ટ. આજે આપણી સાથે છે ક્રુઝલ હેલ્થકેર કંપનીના ઓનર સર ભાવિન શાસ્ત્રી, જે હોમ હેલ્થકેર અને કોર્પોરેટ મેડિકલ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. આજે ટેકનોલોજી, ઇનોવેશન અને ઓટોમેશનના કારણે ટ્રેડિશનલ બિઝનેસીસ એટલે કે હોસ્પિટલ અને દવાખાના આજે તમારા ઘર આંગણે કઈ રીતે તમને સર્વિસ પ્રોવાઈડ કરાવી શકે છે તે જાણીએ ભાવિનભાઈ જોડેથી. હેલો ભાવિનભાઈ, કેમ છો? યસ, મજામાં. વેલકમ બેક ટુ અવર રેડિકલ ટોક શો. થેન્ક યુ. સો ભાવિનભાઈ, મારે જાણવું છે કે તમે હોમ હેલ્થકેરના બિઝનેસમાં કઈ રીતે આવ્યા? બેઝિકલી હું મારા બેકગ્રાઉન્ડથી ચાલુ કરું તો હું કોમર્સ ગ્રેજ્યુએટ છું. રાઈટ. એટલે ઘણા બધાને ખબર પડે કે કોમર્સ ગ્રેજ્યુએટ તો પછી મેડિકલ લાઈનમાં કઈ રીતે. તો એવું છે કે 2007માં મેં મારું MBA કમ્પ્લીટ કર્યું માર્કેટિંગ અને ફિનાન્સમાંથી. ફિનાન્સમાંથી કર્યું એટલે હું કોટક મહિન્દ્રા બેંકમાં જોડાયો હતો જોબમાં. એકાદ વર્ષ ત્યાં જોબ કરી પછી મેં SRL રેનબેક્સી કરીને કંપની હતી, ત્યાં કોર્પોરેટ સેલ્સ ટેરેટરી મેનેજરમાં જોઈન થયો અને લગભગ ત્યાં 3-4 વર્ષ કામ કર્યું. એટલે ત્યાં અલગ અલગ પ્રકારના હેલ્થ ચેકઅપ્સ ને એ બધા માટે અમારે HR કે એડમિનને મળવાનું. લગભગ આ ફિલ્ડમાં મેં 7-8 વર્ષ કામ કર્યું. એ પછી આઈ વર્ક વિથ મલ્ટિપલ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, શેલ્બી હોસ્પિટલ, અપોલો હોસ્પિટલ, આ બધા જોડે હું એસોસિએટ હતો અને ત્યાં જોબ કરી. વન ફાઇન ડે આઈ ગોટ વન ઓપોર્ચ્યુનિટી ઇન શેલ્બી હોસ્પિટલ, કે ત્યાં મને હોમ હેલ્થકેર ડિપાર્ટમેન્ટમાં એઝ અ હેડ તરીકે ઓપોર્ચ્યુનિટી મળી અને ત્યાં હું જોડાયો અને ત્યાં મેં આખું એક સેગમેન્ટ ડેવલપ કર્યું હોમ હેલ્થકેરનું. ઓકે. અને એ રીતે જર્ની ચાલુ થઈ. એ પછી આઈ વર્ક વિથ અપોલો હોમ કેર અને પછી 2016માં મેં મારું પોતાનું હોમ હેલ્થકેરનું સેટઅપ આખું ચાલુ કર્યું 2016. ગ્રેટ. એટલે ત્યારથી આખી જર્ની ચાલુ થઈ હોમ હેલ્થકેર. બરાબર છે. તો તમારી જે હોમ હેલ્થકેરની જર્ની છે એમાં મને કોઈ એક સક્સેસ સ્ટોરી જણાવી શકો કે જેમાં મતલબ તમને એમ લાગ્યું હોય, લાઈક તમને સેટિસ્ફેક્શન મળ્યું હોય સર્વિસ પ્રોવાઈડ કરીને? આમ તો એવું છે કે જ્યારે કોઈ બી પેશન્ટ સાજું નરવું થઈ અને ડિસ્ચાર્જ થાય એ અમારા માટે સક્સેસ સ્ટોરી હોય છે. રાઈટ. કારણ કે ઇમોશન્સ છે મેડિકલમાં, આજે ઇમોશન્સ સાથે સંકળાયેલું ફિલ્ડ છે. એટલે કોઈના બી આ ચહેરા ઉપર સ્મિત જોઈએ ને એનાથી ઉત્તમ કોઈ વસ્તુ લાઈફમાં નથી. એટલે દરેક મોમેન્ટ ઉપર સેટિસ્ફેક્શન મળતું હોય છે. બટ દેર વર સચ અ મોમેન્ટ્સ, ઘણી બધી એવી મોમેન્ટ છે જ્યાં આગળ આ રીતનું સેટિસ્ફેક્શન લેવલ મળતું હોય છે. એટલે હોમ હેલ્થકેર વિશે હું તમને જણાવું કે એક્ઝેક્ટલી સેગમેન્ટ શું છે, કે જે મેડિકલ ફેસિલિટીઝ આપણે હોસ્પિટલમાં હોય છે એ બધી જ ફેસિલિટી આપણે ઘરે પ્રોવાઈડ કરતા હોય. ઓકે. જેમ કે નર્સિસ છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, ડોક્ટર્સ છે, મેડિકલ ઇક્વિપમેન્ટ છે, ICU સેટઅપ છે, સર્જિકલ આઇટમ્સ છે, યોગા થેરાપિસ્ટ તમારે જોઈતા હોય તો ડાયટિશિયન્સ છે, આ બધી જ વસ્તુ આપણે ઘરે પ્રોવાઈડ કરીએ. ઓકે. એટલે હોસ્પિટલ્સમાં કોઈ બી વ્યક્તિ એડમિટ હોય તો પોસ્ટ સર્જરી એટલે ની રિપ્લેસમેન્ટ છે, હિપ રિપ્લેસમેન્ટ, સ્પાઇન કે એ પ્રકારની કોઈ બી સર્જરી, કાં તો એમને બી કોઈ બી પેલેટિવ કેર પેશન્ટ છે, બેબી કેર છે, એલ્ડરલી કેર છે, આ બધા જ સેગમેન્ટમાં આપણે અલગ અલગ સર્વિસ પ્રોવાઈડ કરતા હોય છે. ICU સેટઅપ અમારું મેજર સેગમેન્ટ છે કે જેમાં આપણે અપટીલ બધી જ વસ્તુ એટલે મેડિકલ ઇક્વિપમેન્ટથી લઈ સર્જિકલ આઇટમ્સથી લઈ અને બધી જ વસ્તુનું સેટઅપ આપણે ત્યાં થતું હોય છે. ઓકે. એટલે એ રીતના આ બધી સર્વિસીસ પ્રોવાઈડ કરીએ. તો આ તો થઈ હોમ હેલ્થકેરને રિલેટેડ, પણ તમે ઇન્ડસ્ટ્રીમાં બી તમે તમારી સર્વિસ પ્રોવાઈડ કરો છો, લાઈક કોર્પોરેટ સેક્ટર્સ છે મોટા મોટા, તો એમાં તમારી સર્વિસીસ કઈ રીતે તમે પ્રોવાઈડ કરી શકો? બેઝિકલી ક્રુઝલ હેલ્થકેર એના 2 સેગમેન્ટ છે. એક ઓકે. હોમ હેલ્થકેર અને સેકન્ડ ઇઝ કોર્પોરેટ વેલનેસ સર્વિસીસ. એટલે અમે લોકો ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે કે કોર્પોરેટ છે, હ્યુજ કોર્પોરેટ, એમાં અમે લોકો આ રીતની સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય છે. મેડિકલ જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણેની સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય છે, કે જેમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી વાઇઝ અલગ અલગ ટેસ્ટિંગ્સ થતા હોય છે. જેમ કે એન્યુઅલ હેલ્થ ચેકઅપ્સ ત્યાં થતા હોય છે, OHC મેનેજમેન્ટ એટલે ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર્સ ત્યાં આગળ હોય છે. તો આ બધી જ પ્રકારની સર્વિસીસ અમે ત્યાં ઓનસાઇટ પ્રોવાઈડ કરતા હોય છે. એમાં ઘણી જગ્યાએ એવું હોય છે કે 8-8 અવરની 3 શિફ્ટમાં નર્સિંગ સ્ટાફની રિક્વાયરમેન્ટ હોય, ઓક્યુપેશનલ હેલ્થ ડોક્ટર્સની રિક્વાયરમેન્ટ હોય, ત્યાં આગળ એમ્બ્યુલન્સની રિક્વાયરમેન્ટ હોય. સો વી એસોસિએટેડ વિથ મેની કંપનીઝ. એટલે જે GIDCs બહુ જ બધી છે ગુજરાતમાં, તો મેજર ઓફ ધ GIDCsમાં જે ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં અમારે એ રીતના ટાઈઅપ્સ હોય છે. ઓકે. ઇન્ડસ્ટ્રીઝ જે હોય છે ત્યાં આગળ ઓનસાઇટમાં આપણે જે બી
જે ચેકઅપ્સ થતા હોય છે, જેમ કે મેં તમને કીધું પર્ટિક્યુલરલી કે અલગ અલગ ઇન્ડસ્ટ્રી વાઇઝ અલગ અલગ હેલ્થ ચેકઅપ થતા હોય છે. રાઈટ. તો જેમ કે સિમેન્ટ ઇન્ડસ્ટ્રી છે, તો ત્યાં એ પ્રકારના પીએફટી કે ઓડિયોમેટ્રી પ્રકારના ટેસ્ટિંગ્સ થતા હોય છે. બેટરી મેન્યુફેક્ચરિંગ કંપની પ્યુડર ઇન્ડિયા એક્સાઇડ બેટરીઝ છે, તો એમાં લેડ ઇન બ્લડ કરીને એક ટેસ્ટ થતો હોય છે. એ પ્રકારના ઇન્વેસ્ટિગેશન્સ થતા હોય છે. બરાબર છે. ઘણી જગ્યાએ એવું છે કે ફક્ત એક્સરે ઇસીજી બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ થતા હોય છે, તો એ કરીએ છીએ. કોર્પોરેટમાં બીજું સેગમેન્ટમાં આપણે જે અહીંયા આઈટી કંપનીઝ છે, તો એમના માટે આપણે અલગ અલગ ત્યાં આગળના એમનું એક્ટિવિટી એમ્પ્લોય એક્ટિવિટી માટે, જેમ કે હમણાં કોવિડ દરમિયાન વેક્સિનેશન્સ ઓન સાઇટ કેમ્પ કર્યા હતા, એમના ઓન સાઇટ માટે આપણે બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ કે ઇસીજી રિલેટેડ કામ કર્યું હતું, કે એમના કાર્ડિયક ચેકઅપ આખું એ લોકોનું કર્યું હતું. ઘણી વાર એવું હોય કે લોંગ ટર્મ એમના પેલા વધારે હોય તો સિટિંગ પોસ્ચર્સ માટે આપણે એ રીતના ત્યાં આગળ કર્યા હતા. પ્લસ ઇન્ડસ્ટ્રીઝમાં કે કંપનીઝમાં એ લોકોને એમ્પ્લોઈઝ માટે અવેરનેસ કેમ્પેન્સ કરતા હોય છે. હમણાં વિમેન્સ ડે હતો, વિમેન્સ ડે રિલેટેડ એક્ટિવિટી કરી હતી. નો ટોબેકો ડે હોય તો ત્યારે વર્કર્સને એ રિલેટેડ આપણે ગાઈડ કરતા હોઈએ છીએ. એમાં બી સ્પેશિયલ એના સ્પેશિયાલિટીના ડોક્ટર્સ કે એની ફ્રેટર્નિટી જે હોય એ પ્રમાણેના જ જતા હોય છે. ડાયટ રિલેટેડ કોઈ ટોક હોય તો એ ડાયટિશિયન્સને આપણે ત્યાં આગળ બતાવતા હોય છે. એન્ડ ઓલ વર દે વર સર્ટિફાઈડ. ઓકે. તમારું જે ક્રુઝલ હેલ્થ કેર છે તેમાં તમે જે સર્વિસ પ્રોવાઈડ કરો છો એમાં કોઈ તમે ગવર્મેન્ટ સર્ટિફિકેશન લીધેલા છે કે પછી કોઈ થર્ડ પાર્ટી ઓડિટ એજન્સી હોય એના થ્રુ લાઈક ISO 9000 સિરીઝનું કોઈ સર્ટિફિકેશન છે? આપણું સર્ટિફાઈડ કંપની છે, ગવર્મેન્ટ અપ્રુવડ. અને જે આપણા ઇવન મશીન્સ ને બધું જે કેલિબ્રેટેડ જે હોવું જોઈએ એઝ પર પોલિસી, ગવર્મેન્ટ પોલિસી, એ પ્રમાણે જ કામ કરીએ છીએ. એ નોર્મ્સમાં રહી અને જે પ્રકારની લીગલ આસ્પેક્ટથી જે પ્રમાણે મેડિકલ લીગલ થતું હોય એ પ્રમાણે જ આપણે કામ કરતા હોઈએ છીએ. ઓકે, રાઈટ. હવે જે તમારે ત્યાં નર્સિંગ સ્ટાફ છે એ તમારે ત્યાં મતલબ હાયર કરેલો છે કે પછી એઝ અ ફ્રીલેન્સિંગ નર્સિસ છે જે તમારે ત્યાં કામ કરે છે? કઈ રીતનું સ્ટ્રક્ચર છે એ થોડું જાણવું હતું. બેઝિકલી શું છે કે અમારી જે સર્વિસીસ છે હોમ હેલ્થ ક્રુઝલ હેલ્થ કેરની જે સર્વિસીસ છે જે આપણે ઘરે પ્રોવાઈડ કરીએ છીએ, એમાં સેગમેન્ટ જણાવું તો સૌથી પહેલા છે આપણું સેટઅપમાં આઈસીયુ સેટઅપ એટ હોમ. સેકન્ડ છે નર્સિંગ કેર. નર્સિંગ કેરમાં બી અલગ અલગ સેગમેન્ટ છે, જેમ કે ટ્રાન્ઝેક્શન વિઝિટ છે, આસિસ્ટન્ટ નર્સિંગ કેર છે, નર્સિંગ કેર છે, પછી ક્રિટિકલ કેર છે. તો એ પ્રમાણેના અલગ અલગ સેગમેન્ટ છે. એ પછી ફિઝિયોથેરાપી છે, તો ફિઝિયોથેરાપીમાં બી બહુ જ બધા અલગ અલગ સેગમેન્ટ છે, કે સ્પાઇન રિલેટેડ અલગ, સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ અલગ, સ્પીચ થેરાપિસ્ટ અલગ. તો એ રીતના આખા આપણા ડિપાર્ટમેન્ટ્સ છે. એના અપાર્ટ ફ્રોમ દેટ આપણે ડોક્ટર્સ રાખીએ છીએ, જેમાં MBBS, MD, સુપર સ્પેશિયાલિસ્ટ દરેક પ્રકારના ડોક્ટર્સની અવેલેબિલિટી હોય છે. નર્સિંગ સ્ટાફ અને ફિઝિયોસ છે એ આપણા પેરોલ ઉપર હોય છે. ડોક્ટર્સ દે આર ઓન કોલ બેઝિસ, કે એઝ પર રિક્વાયરમેન્ટ્સ જે હોય છે આપણે રાખતા હોય છે. એના સિવાય આપણી ઘણી બધી અલગ અલગ બીજી સર્વિસીસ છે, યોગા થેરાપિસ્ટ છે કે બીજું કોઈ પર્સનલ ટ્રેનર્સ છે, કે એ રીતની કોઈ બી રિક્વાયરમેન્ટ્સ હોય. ઘરે બેઠા બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ કોઈ કરાવવા છે, ઘરે બેઠા એક્સરે કરાવવો છે, ECG કરાવવી છે, આ બધી ફેસિલિટી ઘરે બેઠા થઈ. ઓકે. તો આમાં બીજો એક ક્વેશ્ચન એ છે કે ઇમરજન્સી કેસીસ તમે હેન્ડલ કરો છો કે ઇમરજન્સી કેસીસમાં કોઈ ડોક્ટરની રિક્વાયરમેન્ટ હોય તો એ ટાઈપના કેસીસ આવે તો તમે એન્ટરટેન કરો છો કે નહીં? એઝ ઓફ નાઉ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ અમે ડેવલપ નથી કર્યું. ઓકે. કારણ કે મોસ્ટલી છે ને પેલિએટિવ કેર પેશન્ટ, જે લોંગ ટર્મ કેર પેશન્ટ હોય ને, જે પ્લાન ડિસ્ચાર્જ સાથે ઘરે આવતા હોય, એવા પેશન્ટને આપણે પ્રોવાઈડ કરતા હોય છે સર્વિસ. એટલે ઇમરજન્સી કેર વિલ ડેફિનેટલી લુક ઇન ટુ ઇટ, કે અમે એ આખું સેગમેન્ટ ડેવલપ કરી રહ્યા છે. એની સાથે સાથે અમે ઓનલાઈન, આજે તમે કીધું એ રીતના ઘણા એવા પેશન્ટ આવતા હોય કે રાત્રે 2 વાગે ફોન આવે કે અમારે અત્યારે ડોક્ટરની રિક્વાયરમેન્ટ છે. કારણ કે એમને ખબર નથી હોતી કે ડોક્ટર, એટલે એ લોકો જસ્ટ સર્ચ કરે ડોક્ટર એટ હોમ, એટલે એમ કે 24 કલાકમાં તમે ત્યાં ડોક્ટર આવી જાય. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. એટલે અમે એ લોકોના માટે પણ વિચારીને હવે ઓનલાઈન જઈ રહ્યા છે. ટેલિમેડિસિન જે સેગમેન્ટ છે જે ઇન્ડિયામાં ફેમસ, એ સેગમેન્ટને આપણે આમાં લાવી રહ્યા છે. અને ઓનલાઈન ગમે ત્યારે રાત્રે બી રિક્વાયરમેન્ટ પડી તો એટલીસ્ટ એમને દવા અને પ્રિસ્ક્રિપ્શન ત્યાં સુધી પહોંચી શકે એ રીતની સર્વિસીસ ચાલુ કરી. ઓકે. તો જે મેડિકલ નર્સ તમારો જે સ્ટાફ છે તો તમે એની ઇન્ટિગ્રિટી કઈ રીતે મેનેજ કરો છો? લાઈક 9 વાગે કસ્ટમરના ત્યાં આગળ જવાનું છે ટેસ્ટ માટે, તો 9 વાગે ત્યાં પહોંચે છે કે નહીં, એને 1 અવર ત્યાં કમ્પ્લીટ કર્યો કે નહીં, એ ટાઈપ. આજે કોઈ બી નર્સિંગ સ્ટાફ આપણે રાખતા હોઈએ એટલે મારું આખું એક સેગમેન્ટ એ રીતના અમે જાળવેલું છે
કે જેમાં દરેક પ્રકારની કોઈ બી સર્વિસ આપે તો એમાં સૌથી મોટો ઇસ્યુ છે ટ્રસ્ટ ઇસ્યુ કોઈને પણ. અને મેડિકલ લાઈનમાં એમ કે ભાઈ સ્ટાફ જે આવશે પ્રોપર નર્સ છે કે નહીં, એ પ્રોપર હાઇજીનમાં હશે કે નહીં, પ્રોપર ગ્રૂમિંગમાં હશે કે નહીં. એટલે નાની નાની વસ્તુઓથી લઈને ઘણી બધી વસ્તુઓ જોડાયેલી છે એની સાથે. એટલે એ વખતે અમે ખાસ એ વસ્તુઓનું ધ્યાન રાખતા હોય છે. એટલે કોઈ બી સ્ટાફને હાયર કરીએ તો નર્સિંગ સ્ટાફમાં સૌથી પહેલી વસ્તુ એ હોય છે કે એ લોકોનું એએનએમ, જીએનએમ અને બીએસસી આ 3 પ્રકારની કેટેગરી, એટલે એ લોકોનું જે એજ્યુકેશન હોય છે. એટલે એએનએમ 1 વર્ષનો કોર્સ છે, જીએનએમ 3 વર્ષનો અને બીએસસી એનાથી આગળ. અને એ રીતના હોય છે એઝ પર એક્સપિરિયન્સ. કારણ કે આપણે મેજર વર્ક આઈસીયુ પ્લસ નર્સિંગનું મેજર વર્ક છે. તો મેજર આપણી જોડે જે સ્ટાફ હોય છે એ 5+ યર્સ એક્સપિરિયન્સ સ્ટાફ હોય છે. અને એમાં જે પણ પ્રકારના જે આપણે જોડે સ્ટાફ એસોસિએટ છે એ બધાને સૌથી પહેલા જ્યારે બી એમનો ઇન્ટરવ્યુ થાય ને બધું થાય તો એમનું ક્રોસ રેફરન્સ વેરિફિકેશન થાય, પોલીસ વેરિફિકેશન થાય, એમના ડોક્યુમેન્ટ્સ આપણે જોઈતા હોય છે. જેમની જોડે ડિગ્રી કે સર્ટિફિકેટ હોય એ સ્ટાફને આપણે રાખતા હોઈએ છીએ. એના પછીનો જે સેગમેન્ટ આવે છે ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ, કે જેમાં આપણે પ્રોપર એમને ટ્રેનિંગ આપીએ છીએ એમના સેગમેન્ટમાં. જેના માટે અમે સ્પેશિયલ ટ્રેનર્સ રાખેલા છે. એ લોકોનું ટ્રેનિંગ ટેકનિકલ એઝ વેલ એઝ પર્સનલ, ગ્રુમિંગથી લઈને બધી જ વસ્તુઓ ચેક થતી હોય છે. એ પછી આપણે એમને 1 કે 2 દિવસ જે એક્ઝિસ્ટિંગ પેશન્ટમાં જે આપણો સ્ટાફ હોય એમની જોડે 1-2 દિવસ એઝ અ ટ્રેનિંગમાં મૂકતા હોય છે, ઓન ધ જોબ ટ્રેનિંગ જે આપણે કહીએ, એટલે ત્યાં રાખતા હોય છે. 2 દિવસ પછી એ કમ્પ્લીટ સ્ટાફને ખ્યાલ આવી ગયો કે ક્રુઝલ હેલ્થકેર, હોમ હેલ્થકેર આ પ્રકારની સર્વિસ. નર્સિંગ સ્ટાફ છે ને એમને કામ કરતા તો આવડતું જ, એમને ખબર જ હોય કે મારે ખોરાકની નળી છે તો કેવી રીતે કરાવી કે કેથેટર કઈ રીતે નાખવું, એ એમને ખબર જ હોય છે. પણ આપણા ત્યાં કયા હાઇજીન લેવલથી ને કયા સેગમેન્ટ ઉપર કામ થઈ રહ્યું છે એ ખાલી જાણવા માટે અમે એમને આ ટ્રેનિંગ આપતા હોઈએ છીએ. એ પછી જ્યારે પેશન્ટ આવે ત્યારે અમે એમને ત્યાં આવી રીતના મૂકતા હોઈએ. હવે જ્યારે બી 24 કલાકનું પેશન્ટ હોય, તમારો જે પ્રશ્ન હતો એ રીતે કે 24 કલાકનું કોઈ બી પેશન્ટ છે તો 12 કલાકની શિફ્ટમાં 2 સ્ટાફ કામ કરે છે, સવારે 8 થી રાત્રે 8 અને રાત્રે 8 થી સવારે 8. એટલે પહેલા સ્ટાફને ઇન્સ્ટ્રક્શન હોય જ કે જો તમારે ટાઈમસર ઘરે જવું હોય તો તમારે ટાઈમસર પહોંચવું પડે. એટલે આ લેવલ ઉપર કામ કરતા હોય એટલે ખબર જ છે કે હું 7:45 પહોંચીશ તો પેલા મને 7:45 રિલીવ કરશે. 15 મિનિટનો આપણે વચ્ચે બફર ટાઈમ એટલે રાખીએ છીએ કે એમાં હેન્ડ ઓવર પ્રોસેસ ચાલતી કે દિવસ દરમિયાન પેશન્ટનું વાઇટલ્સ લીધા, એમાં શું શું પ્રોબ્લેમ થયા, શું શું થયું, તો એ પાછળના સ્ટાફને ખબર પડે કે હવે મારે આમાં આ રીતે એમને હેન્ડલ કરવાનું. કે એ આખી પ્રોફેશનલ બેઝ ઉપર આખી એ વસ્તુ ચાલતી હોય છે. પ્લસ જે હોસ્પિટલ્સમાં ચાર્ટિંગ સિસ્ટમ ચાલતી હોય એ જ વસ્તુ આપણે હોમ હેલ્થકેરમાં રાખીએ છીએ કે એમની આખી ફાઇલ મેનેજ થાય આવરલી બેઝિસ ઉપર. એમની મેડિસિન્સ બી એવું છે કે કોઈ પણ પ્રકારની મેડિસિન્સ છે, ડ્રગ્સ એમના જે ચાલતા એ બી આખા ત્યાં ચાર્ટિંગ સિસ્ટમમાં લખાય અને એવરી અવર એમના વાઇટલ્સ લેવાય. 24 કલાકમાં લગભગ 18 થી 20 વખત એમના વાઇટલ્સ લેવાતા હશે. એ રીતના કામ. ઓકે. જેમ તમે હોમ હેલ્થકેરની વાત કરી તો એમ કોર્પોરેટ લેવલ પર તમે કઈ કઈ કંપનીઝ જોડે કનેક્ટેડ છો? કોર્પોરેટમાં જેમ મેં કીધું એ રીતના કે વી એસોસિએટેડ વિથ મેની કંપનીઝ, મેની બેંક્સ, કોટક છે, આઈસીઆઈસીઆઈ છે, ઇન્ડસઇન્ડ બેંક્સ છે. મોટી કંપનીઝની વાત કરું તો રિલાયન્સ છે, અદાણી છે, ઝાયડસ છે, ઘણી બધી કંપનીઝ છે. મેં તમને જેમ વાત કરી કોર્પોરેટમાં કે આ રીતે તો અમે જોડાયેલા જ છે, પણ અમારું એક સેગમેન્ટ એવું બી છે કે અમદાવાદમાં જે હ્યુજ ઇવેન્ટ્સ થતી હોય છે, જેમ કે રિસન્ટલી હમણાં મેરેથોન થઈ, તો વી આર ઓફિશિયલ હેલ્થકેર પાર્ટનર ઇન અદાણી. તો એમની કોઈ બી સ્પોર્ટ્સ ઇવેન્ટ થાય તો ક્રુઝલ ઇઝ ઓફિશિયલ હેલ્થકેર પાર્ટનર ઇન અદાણી. ઓકે. ઇવન રિલાયન્સમાં બી આવી રીતના કોઈ બી હ્યુજ ઇવેન્ટ્સ થાય, જામનગરમાં હમણાં એક ઇવેન્ટ થઈ તો ત્યાં બી વી વર ઓફિશિયલ હેલ્થકેર પાર્ટનર ઇન ધેટ પર્ટિક્યુલર સેગમેન્ટ. તો એવું નથી કે કોઈ એક સેગમેન્ટમાં અમે એક છે કે ના હોમ હેલ્થકેર તો હોમ હેલ્થકેર, એવું નથી. હોમ હેલ્થકેર તો કરી એની સાથે સાથે કોર્પોરેટ વેલનેસ સર્વિસીસમાં પણ અમે આ રીતના જોડાયેલા છે. ઓકે. અદાણીમાં જે મેં તમને વાત કરી એ રીતના વી આર ઓફિશિયલ હેલ્થકેર પાર્ટનર ઇન ગુજરાત જાયન્ટ્સ ટીમ. એમની જે પ્રો કબડ્ડીની ટીમ છે એમાં વી આર ઓફિશિયલ હેલ્થકેર પાર્ટનર. એટલે અમારી જે સક્સેસ સ્ટોરી જે તમે આગળ વાત કરી એમાં કે બેક ટુ બેક રિટેન્શન જે કહેવાય 2018 થી 2023 સુધી સળંગ અમે પ્રો કબડ્ડીની જેટલી બી સિઝન્સ થઈ છે ઓકે એ અમે કરેલી છે. વી આર ઓફિશિયલ હેલ્થકેર પાર્ટનર ઇન આઈપીએલ મેચીસ મેની લોકેશન્સ. અને અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અમે એસોસિએટ છે. બીસીસીઆઈની કોઈ બી મેચીસ થતી હોય અંડર 19 ટુર્નામેન્ટ્સ તો એમાં અમે એસોસિએટ છે.
એ સિવાય ઘણી બધી નાની મોટી ટુર્નામેન્ટ, જેમ કે ગરબામાં આ વખતે નિયમ આવ્યો 2023માં રાજ્ય સરકાર દ્વારા કે કોઈ બી જગ્યાએ જ્યાં ગરબા રમાય છે તો ત્યાં આગળ આપણે આખું ત્યાં મેડિકલ સેટઅપ કરવું પડે, કારણ કે યંગસ્ટર્સને એટેક્સ ને બધું આવી રહ્યું છે. તો એ બી અમે આ વખતે બી ઘણી બધી એવી સારી લોકેશન્સ હતી, ત્યાં આગળ અમારું આખું સેટઅપ હતું ઓકે એમ્બ્યુલન્સ આઈસીયુ વ્હીલ સાથે. આ બધું આખું અમારું સેગમેન્ટમાં અમે કામ કરી રહ્યા. ઓકે, તો એ સેગમેન્ટ તો બરાબર છે, પણ કસ્ટમર અવેરનેસ માટે તમે કોઈ સેમિનાર્સ કેવું કંઈ ક્રિએટ કરો છો કે લાઈક જેમને હેલ્થ બેનિફિટ્સ થાય એના માટેના કોઈ સેમિનાર્સ કન્ડક્ટ કરો છો? હા, કસ્ટમર અવેરનેસ માટે એવું છે કે મેં તમને જેમ વાત કરી કે અમે કોર્પોરેટ્સમાં જે હેલ્થ ટોક્સ કરતા હોઈએ, તો એમાં બી એવું નથી કે જે એમ્પ્લોઈઝ છે એના માટે જ અમે આ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ. જ્યારે અમે કોઈ બી કંપની સાથે એસોસિએટ થઈએ છીએ, તો આજે એ કંપનીમાં 2000 લોકો કામ કરતા હોય છે, તો અમે 2000 લોકો સાથે નહીં, અમે 2000 ફેમિલીઝ સાથે એસોસિએટ થઈએ. એટલે ઘણી એ તો થઈએ જ છે. એના સાથે સાથે જે બેન્કિંગમાં કીધું, તો બેન્કિંગ છે કે ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, તો એ લોકો ઘણીવાર અમારા સેગમેન્ટમાં એ રીતના કે અમે સોસાયટી એક્ટિવિટીઝ તમે શું કરી શકો, તો અમે એમની જોડે એસોસિએટ છે કે એવરી સન્ડે કાં તો કોઈ ડે આવે છે તો ડે ઉપર એમને કોઈ એક્ટિવિટી કરવી જોઈએ સોસાયટી માટે, તો અમે ત્યાં આગળ એમનું અવેરનેસ કેમ્પેન્સ છે કે ત્યાં આગળ અમુક બેઝિક જે ઇન્વેસ્ટિગેશન્સ થતા હોય, લિપિડ છે કે લીવર છે કે એવા કોઈ ટેસ્ટિંગ્સ છે, એ બધા ત્યાં ટેસ્ટિંગ્સ કરતા હોય. તો એ વખતે અમે એ લોકોને અવેર કરતા હોય કે ભાઈ 40+ હોય તો તમારે આ પછી આ હેલ્થ ચેકઅપ્સ કરાવવું જોઈએ, આ કરાવવું જોઈએ. એ રીતના અવેરનેસ બી અમે કરતા હોઈએ. ઓકે, અત્યારે કરંટ સિચ્યુએશન પ્રમાણે તમને બિગેસ્ટ ચેલેન્જીસ શું લાગે છે તમારા બિઝનેસ માટે? એઝ ઓફ નાઉ ચેલેન્જીસ તો એવું છે કે કોઈ બી બિઝનેસમાં રહેવાની છે, પણ મારા બિઝનેસમાં એવું છે કે જનરલી કોઈ બી તમે સાંભળ્યું હશે ઇકોનોમિક્સના રૂલ્સ પ્રમાણે ડિમાન્ડ એન્ડ સપ્લાય. મારા બિઝનેસમાં એવું છે કે ડિમાન્ડ સપ્લાય છે ને, જે નર્સિંગ સ્ટાફ એ પ્રમાણમાં ઓછો છે. ઓકે, કારણ કે એવું નથી કે સ્ટાફ નથી, ઢગલો નર્સિંગ સ્ટાફ છે કે ચારે બાજુથી લોકો નર્સિંગનું ભણીને આવે જ છે. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે બી કોઈ સારી એવી એજન્સીઝ જે મેડિકલ સેગમેન્ટમાં રિક્રુટમેન્ટ ચાલતું હોય નર્સિંગમાં, એવું અમને મળી નથી રહ્યું પ્રોપરલી. સેકન્ડ પાર્ટ એ છે કે ઘણી બધા જે નર્સિસ છે they are willing to work with the hospitals rather than home health care. કારણ કે હોસ્પિટલમાં ડ્યુટી અવર્સ છે 6 hours કે 8 hours ના હોય છે, શિફ્ટિંગ વર્ક ઉપર ચાલતું હોય. એટલે ઘણા એવા બી છે સ્ટાફ જે હોમ હેલ્થ કેરમાં કરે છે. પણ અગેન મેં કીધું ને કે બેરિયર, મેન પાવર મેનેજમેન્ટની બેરિયર આવતી હોય છે, પણ એ બી અમે ડેવલપ કરીને કરી રહ્યા છીએ. કારણ કે મેં તમને કીધું કે કોઈ બી નર્સિંગ સ્ટાફ એ અમે જ્યારે લઈએ છીએ ફાઇનલી, તો એમનો આ બધા આખી ગરણીમાંથી ગાડી પછી જે સ્ટાફ નીકળ્યો એને અમે લઈએ છીએ. એવો સ્ટાફ મળવો અને રાખવો અને પછી એમને પેશન્ટના ઘરે મોકલવો, એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. કારણ કે શું છે કે સ્ટાફ છે ને, એક્સપિરિયન્સ સ્ટાફ લેવા ખૂબ જરૂરી છે, જે પ્રમાણે અમે કામ કરી રહ્યા છીએ. કેમ કે મારું પ્યોરલી મેડિકલ કેરનું કામ છે, અમે લોકો કેરટેકર કે અટેન્ડન્ટ સર્વિસ પ્રોવાઈડ નથી કરતા. એટલે એ સેગમેન્ટમાં ટ્રેન સ્ટાફ ના હોય તો પ્રોબ્લેમ થાય. કારણ કે હોસ્પિટલમાં એક ફ્લોર ઉપર ફ્લોર ઇન્ચાર્જ હોય, તેના સુપરિન્ટેન્ડન્ટ હોય, કાં તો બીજા 4 નર્સિંગ સ્ટાફ હોય જે બીજા બધા. હવે કોઈ એક નર્સિંગ સ્ટાફથી વીગો લેવામાં પ્રોબ્લેમ થઈ તો તરત બીજાને બોલાવે, મારે વીગો નથી આવતી, વેન નથી આવતી, તો તમે લઈ આપશો, તો એ ત્યાં થઈ જાય. પણ જ્યારે આપણા સેગમેન્ટમાં શું છે, એક જ નર્સિંગ સ્ટાફ છે, એટલે ત્યાં મારે એવો બેસ્ટ ચેમ્પિયન જ લેવો પડે કે જે પરફેક્ટ રીતે કામ કરી શકે. રાઈટ. અને જો તમે સારા નર્સિંગ સ્ટાફને હાયર કરો છો તો તમારે એટલી વેલ્યુઝ પણ તમારે એને પ્રોવાઈડ કરવી પડે. તો તમને કોઈ એવા ચેલેન્જીસ ફેસ કરવા મળ્યા કે જે કરંટ સેલેરી જે નર્સિંગ સ્ટાફની વેલ નોન હોસ્પિટલ્સમાં હોય છે અને તમારા ત્યાં હોય છે, તો એવું તમારે નથી થતું ક્યારે કે સ્ટાફ છોડીને જતો રહે? કેમ કે તમારો જે ઓર્ડર્સ જે તમારા જનરેટ થતા હોય છે કસ્ટમરને ત્યાં જવાનું હોય, તો એક ટાઈમ પીરિયડ પૂરતું જ હોય છે, પછી તમારો સ્ટાફ ફ્રી બેસી રહેતો હશે. આઈ ડોન્ટ નો ધ વેલ સ્ટ્રક્ચર, બટ એ મોમેન્ટમાં તમે તમારા નર્સિંગ સ્ટાફને કઈ રીતે એન્ટરટેન કરો છો કે જોબ સિક્યોરિટી પણ છે, પ્લસ વેલ નોન જે સારી હોસ્પિટલ્સ છે એમનું જે સેલેરી સ્ટ્રક્ચર છે એ તમારાથી મેચ થાય છે કે નહીં? તો મારે જાણવું છે કે તમારે એ ઓપરેશન લેવલ પર તમને શું ચેલેન્જીસ ફેસ થઈ રહ્યા છે અત્યારે? કેમ કે બેઝિકલી ઇટ્સ ઓલ અબાઉટ સર્વિસ સેક્ટર, સો એમ્પ્લોયની તો બહુ જ પ્રોબ્લેમ થતો જ હશે આઈ થિંક. આમાં એવું છે કે સ્ટાફ નથી મળતા એનું રીઝન સેલરી છે જ નહીં.
કારણ કે એવું છે કે હોસ્પિટલનું જે સેલરી છે એના કરતા 1/3 પાર્ટ વધારે સેલરી અમે આપીએ છીએ. ઓહ એટલે કોકનું કદાચ 12,000 સેલરી હશે તો એ કદાચ અમારા ત્યાં 20,000 માં હશે, તે હોસ્પિટલમાં 12 માં હશે. અચ્છા. કારણ કે એમાં અલગ અલગ સેગમેન્ટ મેં તમને કીધું એ રીતના એક્સપિરિયન્સ પ્લસ વર્કિંગ અવર્સ, એટલે એ રીતના અમે કામ કરતા હોઈએ છીએ. પ્લસ એ લોકોની જોબ સિક્યુરિટી માટે અમે એમને ઘણી બધી અલગ ફેસિલિટીઝ આપતા હોઈએ છીએ કે જ્યારે બી તમે કીધું એ રીતના કે ભાઈ પેશન્ટ કેર તો એવું છે કે કદાચ કોઈ એવું પેશન્ટ આવ્યું 2 મહિના ચાલ્યું પછી નથી, તો એવું નથી. અમે લોકો છે ને એ લોકોને પેરોલ ઉપર જ રાખતા હોઈએ. એટલે એ રીતના નથી કે ભાઈ કાલ ઉઠીને તમે નથી તો તમે ઓન કોલ બેઝિસ ઉપર છો તો તમને પર ડે ના હું 1,000 રૂપિયા આપું છું, 1200 રૂપિયા આપું છું, પેશન્ટ નથી તો હવે તમારા પૈસા બંધ. એ રીતના અમે ક્યારેય નથી રાખતા. અમે અમારા પેરોલ ઉપર રાખીએ. જ્યારે પેશન્ટ ના આવે ત્યારે એ લોકો ઓફિસ આવે છે. મેડિકલ છે એ કન્ટિન્યુઇંગ લર્નિંગ પ્રોસેસ છે, એટલે એમાં કન્ટિન્યુઅસ કંઈકનું કંઈક શીખવાનું જ હોય છે લાઈફમાં. રાઈટ. એટલે એવા પ્રસંગે જ્યારે એ લોકો ઓફિસ બેઠા હોય કે જ્યારે કંઈ જ કામ ના હોય ત્યારે એમને આગળની પ્રોસેસમાં શું અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કામ કરી શકીએ. એમનું ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટમાં અમુક નાના પાર્ટ્સ હોય છે કે જે બાકી હોય, હાઉ ટુ બિહેવ, ડિસિપ્લિનરી, જે પહેલા તો થયું જ હોય છે પણ અગેન ટ્રેનર્સ પણ આપણા ત્યાં હોય જ છે અને નવા જે જોઈનિંગ્સ હતા એમને કરતો એમની સાથે આમની ટ્રેનિંગ્સ ને બધું બી ચાલતું હોય છે. એટલે એવા બેરિયર્સ નથી આવતા કારણ કે આપણે પ્રોફેશનલ ટીમમાં કામ કરીએ છીએ. તમારા આટલા વર્ષના એક્સપિરિયન્સમાં મતલબ તમને કોઈ એવો ખરાબ એક્સપિરિયન્સ થયો કે જેમાં હ્યુમન એરરના કારણે તમારી કંપનીએ સાંભળવાનું આવ્યું હોય? હ્યુમન એરર કોઈ બી સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં આપણે જાઓ તો એ રહેવાની જ છે અને જ્યાં સુધી સર્વિસ ઇન્ડસ્ટ્રી એક્ઝિસ્ટ કરે છે ત્યાં સુધી આ વસ્તુ રહેશે જ. એટલે પણ હા, ચોક્કસ મેડિકલમાં ના જ આવવો જોઈએ. 5 વર્ષ પહેલા એક અનુભવ બન્યો હતો કે એક પેશન્ટમાં નર્સિંગ સ્ટાફ જે નાઇટમાં હતો એ ઊંઘી ગયો હતો અને અચાનક ત્યાં આગળ પેલા એમના રિલેટિવ હતા બીજા રૂમમાંથી આવી ગયા. એટલે એમણે જોયું ને એમણે મને ફોન કર્યો રાતે 2-2 વાગે કે આ રીતના તમે નાઇટમાં સ્ટાફ રાખ્યો છે, હું નાઇટના જે પૈસા ચૂકવું છે સુવા માટેના નથી ચૂકવતો, તો આ સ્ટાફ સુવો ના જોઈએ. તમારી વાત 100% સાચી છે. હવે એ પછી ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટમાં મેં જે એડ કર્યું એ રીતના કે આપણે એવો સ્ટાફ રાખીએ જે ફક્ત આપણા ત્યાં કામ કરતો, એટલે એમની પ્રોડક્ટિવિટી જળવાઈ રહે અને પ્લસ પેશન્ટના ત્યાં જે પેશન્ટને કેર કરવા જાય છે એમને પ્રોપર કેર મળી. એટલે એ લોકોને આપણે શિફ્ટ વાઇઝ કામ ચાલુ કર્યું કે 12 કલાકનું ધારો કે શિફ્ટ ડેની હોય તો 15 દિવસનું એ લોકોને શિફ્ટ હોય છે કે એ પછી ચેન્જ થતી હોય રોટેશનલ બેઝ ઉપર. એટલે જે ડેમાં કામ કરે 15 દિવસ પછી નાઇટમાં, એટલે બંનેને આરામ મળી રહે. અને બાકીના જે નાઇટમાં સ્ટાફ કામ કરી રહ્યા એમને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન સાથે કે તમારે સવારે આવીને આરામ કરી લેવાનો કારણ કે તમે 12 કલાક જાગો છો તો બોડીને અમુક 8-10 કલાકની જરૂરી છે. ઓકે. તો એ પ્રમાણેનું અમે એ લોકોનું બી ધ્યાન રાખીને કરતા હોઈએ છીએ. પછી કોઈ એરર એસ આવી કોઈ આવી નથી. અને એ પછી અમે એમાંથી જ એક વસ્તુ શીખવા મળી કે અમે એમને કહેતા હતા કે ભાઈ જો તમે તમારા રૂમમાં આ રીતના કેમેરાને રાખી શકો તો એ એક સારું સેગમેન્ટ બનશે અને એમાં આપણે સારું તમે બી ધ્યાન રાખી શકશો અને કંઈક તમને એવું લાગે તો તમે તરત કહી શકશો. તો મોનિટરિંગ ને બી પ્રોપર થવાનું. બરાબર છે. હેલ્થ રિલેટેડ બીજા મોનિટરિંગ ડિવાઇસીસની જો વાત કરીએ તો જે બધા ડિવાઇસીસ છે લાઈક બાયપાપ મશીન છે કે બીજા કોઈ બી ઓક્સિજન જનરેટર્સ છે, તો એ બધી જે પ્રોડક્ટ્સ છે એ તમારી ઇનહાઉસ પરચેસ કરેલી છે કે કોઈ થર્ડ પાર્ટી એજન્સી થ્રુ તમે એને મતલબ રેન્ટ પર લઈને તમે રીસેલ કરો છો? એ થોડું જાણો છો, કેમ કે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ બધા મશીન છે કોસ્ટલી. સો ઘણીવાર કેવું થતું હોય છે કે એજન્સી કોસ્ટ કટિંગ માટે પછી હાઇજીન મેન્ટેન નથી થતું, તો કસ્ટમરની ઘણી બધા પ્રોબ્લેમ્સ ઓલવેઝ જનરેટ થતા જ હોય છે. અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે હજી સુધી આ ક્રિટિકલ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પગ નથી મૂક્યો, કાં તો મૂકે છે અને ફેલ થાય છે એની પાછળનું કારણ તો કદાચ આ હોઈ શકે. તો આ ચેલેન્જીસને તમે કઈ રીતે મતલબ સામનો કર્યો છે, કઈ રીતે અત્યારે એમાંથી બહાર નીકળીને તમે સર્વિસ સારી પ્રોવાઈડ કરી શકો છો, એ થોડું જાણવું છે. જ્યારે ચાલુ કર્યું બિઝનેસ એ વખતે કેપિટલ રિક્વાયરમેન્ટ એટલી હતી ને આ તે, એટલા અમે લોકો એ વખતે શું છે વેન્ડર જોડેથી B2B માં જે વેન્ડર્સ કામ કરતા હોય એમની જોડેથી રેન્ટલ ઉપર લઈ અને આગળ અમે સર્વિસ પ્રોવાઈડ કરતા હતા. પણ એમાં શું તમે જેમ કીધું એ રીતના કેલિબ્રેશન સૌથી પહેલા નહોતું જળવાતું. મશીન પ્રોપર વર્ક કરે છે કે નહીં, કે રિઝલ્ટ આપી રહ્યું છે કે નહીં, એ આપણને ખબર નહોતી. સેકન્ડ વસ્તુ કે તમે કીધું એ રીતના કે હાઇજીન, ક્વોલિટી, કે એક પેશન્ટમાંથી બીજા પેશન્ટમાં જઈ રહ્યું છે તો એને પ્રોપર સેનિટાઈઝ થયું છે કે નથી એ ખબર નહોતી.
ત્રીજી વસ્તુ કે મશીન કેટલા વર્ષ જૂનું છે એ બી આપણને ખબર નથી, કારણ કે સર્ટિફિકેશન સાથે. એટલે બાય ધ ટાઈમ અમે વિધિન 3 years એવું નક્કી કર્યું કે અમે આ સેગમેન્ટમાં બી કરીએ કામ, અને મેડિકલ ઇક્વિપમેન્ટ અમે પોતે જ બધા વસાવી દીધા છે. ઓકે. એટલે બાયપેપ મશીન, વેન્ટિલેટર થી લઈ ઓક્સિજન કન્સન્ટ્રેટર થી લઈ સક્શન મશીન થી લઈ બધી જ વસ્તુ અમે ઇનહાઉસ રાખીએ છીએ અમારા ગોડાઉન પર. એટલે ક્યાંય બી એવી રિક્વાયરમેન્ટ આવે કે આખું આઈસીયુ સેટઅપ કરવાનું છે તો વી આર ઓલ ધ રેડી ફોર 12 hours. એટલે તરત જ 12 કલાકની શિફ્ટમાં માણસ કામ ચાલુ કરી અને ત્યાં આખું સેટઅપ કરી દે. ઓકે. આ જેટલા બી મશીન્સ છે એ બધા પ્રોપરલી, એટલે SpO2 નું મશીન, જે ઓક્સિજનનું નાનું મશીન આવે છે ઓક્સિજન ચેક કરવાનું, ત્યારથી લઈને મોટું વેન્ટિલેટર બધાને અમે કેલિબ્રેટ કરીએ છીએ એઝ પર નોર્મ્સ. એમનું કેલિબ્રેશન જે થતું હોય કે ભાઈ પ્રોપર રિઝલ્ટ આપે છે, પ્રોપર રિઝલ્ટ ના આપતું હોય તો એ મશીન્સને અમે કેલિબ્રેશન્સમાંથી આગળની જે પ્રોસેસ હોય એમાં જવા દઈએ, અને જો ના ચાલતું હોય તો પછી અમે એને ડિસ્ટ્રોય કરી દઈએ છીએ, કે રાખતા પણ નથી. કારણ કે પર્સનલ પેશન્ટના સેફટીથી વિશેષ કઈ વસ્તુ છે જ નહીં આપણા. રાઈટ. હવે જે બીજો એક ક્વેશ્ચન એ છે કે વેન્ટિલેટર જેવા મોંઘા ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમે જ્યારે લોકોના ઘરે ઇન્સ્ટોલ કરો છો, એક આઈસીયુનો સેટઅપ કરો છો, તો ત્યારે તમે કસ્ટમર જોડેથી કોઈ મિનિમમ ડિપોઝિટ અમાઉન્ટ લો છો? કેમ કે ઘણીવાર કેવું થાય કે કસ્ટમરથી પણ મિસહેન્ડલિંગ થાય, મતલબ એમના રિલેટિવ થ્રુ, અને ડિવાઇસીસ ડેમેજ થતા હોય છે. તો આવા કોઈ કેસીસનો તમે સામનો કર્યો છે અત્યાર સુધીમાં, કાં તો એને પ્રિવેન્ટ કરવા માટે તમે કોઈ ડિપોઝિટ અમાઉન્ટ લેતા હો છો? મારે એક સ્ટ્રક્ચર જાણવું છે કે એક બેઝિક આઈસીયુ સેટઅપ માટે, ધારો કે 5 days આઈસીયુ સેટઅપ હોય તો એની પાછળની મિનિમમ કોસ્ટ શું હોય છે, એના ટર્મ્સ એન્ડ કન્ડિશન શું હોય છે? હા, તમે જેમ વાત કરી એ રીતના કે મેડિકલ ઇક્વિપમેન્ટ એનું આખું સેટઅપ કરીએ તો તમે અમદાવાદ નહીં, આખા ઇન્ડિયામાં રાધર ક્યાંય પણ જશો તો એ તમારી જોડે ડિપોઝિટ કોસ્ટ લે છે. ઓકે. કે મારું એક મશીન આમે મૂક્યું એની આટલી ડિપોઝિટ છે. હવે જો આખું આઈસીયુ સેટઅપ એમના ત્યાં જે કરું છું એની ટોટલ કોસ્ટ જોવા જાવ તો ₹1,00,000 તમારે એમની ડિપોઝિટ લેવી પડે. અચ્છા. જે દરેક લોકો લે છે. અમે લોકો એવું છે કે આખું આઈસીયુ સેટઅપ ત્યાં કરીએ છીએ, વી નેવર ટેક એની કાઇન્ડ ઓફ ડિપોઝિટ. ઓકે. કે જે મશીન્સને એની કોઈ ડિપોઝિટ નથી લેતા. હા, વી ટુક એન એડવાન્સ ચાર્જ ફ્રોમ ધ પેશન્ટ, કે જે તમે કીધું 5 days નર્સિંગનું પેશન્ટ છે, ક્રિટિકલ કેર પેશન્ટ છે, તો આ મિનિમમ ₹5,000 ચાર્જ પ્રમાણે આપણે ગણીએ તો ₹25,000 એડવાન્સ આપણે લેતા હોઈએ છીએ. ઇન કેસ ઓફ ડેથ ઓફ ધ પેશન્ટ વિલ રિફંડ ધેમ એઝ પર પ્રો રેટા બેઝિસ. અને મશીન્સ ત્યાં જે ગોઠવેલા એનું જે મિનિમમ ચાર્જ હોય 5 daysનો એ અમે ચાર્જ કરતા હોઈએ છીએ. બાકી બીજો કોઈ ચાર્જિસ એક્સ્ટ્રા આપણે અવેલ કરતા નથી. ડિપોઝિટ પણ એ રીતના કોઈ એડિશનલ ડિપોઝિટના રૂપે લેતા નથી કે રિફંડેબલ. હા, કોઈ એવી જરૂરિયાત લાગે તો એમાં ચોક્કસ આપણે ડિપોઝિટ લેતા હોઈએ છીએ. બાકી એવું એઝ સચ કોઈ ડિપોઝિટ કેવું કરીને આપણે લેતા નથી. ઓકે. 7 વર્ષની તમારી જે એન્ટરપ્રેનર જર્ની છે એમાં એક કી સેન્ટેન્સ તમે શું અમારા વ્યુઅર્સને ગાઈડ કરી શકો કે જે તમે શીખ્યા અને જે તમે ઓનગોઈંગલી ઇમ્પ્લિમેન્ટ કરો છો તેના કારણે તમે આટલી ક્રિટિકલ સર્વિસ ઇન્ડસ્ટ્રીને હજી સુધી ચલાવી શકો છો, અને તમારા ફ્યુચર પ્લાન્સ પણ એટલા મોટા છે કે જે મતલબ એના ઉપર બેઝિસ પર રહેશે. તો એક એ તમારું કહી શકો કે શું છે સોર્સ કે જે તમને મોટિવેટ કરે છે તમારી ઇન્ડસ્ટ્રીમાં તમે અત્યારે ટોપ પર છો? 4 પિલર્સ જે કહીએ ને, હા, એમાં સૌથી મોટું આવે છે ટ્રસ્ટ. રાઈટ. સેકન્ડ છે ઓનેસ્ટી, લોયલ્ટી એન્ડ હાર્ડવર્કિંગ. આ 4 પિલર્સ છે કે જેના ઉપર કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં કોઈ બી લેવલ ઉપર તમે કામ કરી શકો. સી, ટ્રસ્ટ એટલા માટે સૌથી પહેલા કીધું, જ્યાં સુધી તમને મારા ઉપર ટ્રસ્ટ નહીં હોય કે કોઈ બી રિલેટિવને ટ્રસ્ટ નહીં હોય ત્યાં સુધી તમે, કારણ કે આ મેડિકલ એવું છે કે કોઈકના જીવન મરણનો પ્રસંગ. રાઈટ. તો ત્યારે તમે એમને સાચું ગાઈડન્સ આપો છો કે નહીં. પેશન્ટ રિલેટિવને એવું થયું કે વી આર ઇન સેફ હેન્ડ્સ, કે ઓકે ક્રુઝલ હેલ્થકેર છે તો નથિંગ ટુ બોધર અબાઉટ. એટલે એ એક પહેલું મેટર કરે છે. ઓનેસ્ટી, જ્યારે તમે ઓનેસ્ટ ને ટ્રાન્સપરન્સીથી કામ કરશો તો કોઈ બી સેગમેન્ટમાં તમે આગળ વધી શકો છો. લોયલ્ટી વુડ બી ધેર વિથ પેશન્ટ એઝ વેલ એઝ નર્સિંગ સ્ટાફ. અને હાર્ડવર્કિંગ એટલે મહેનત તો છે જ, લકની સાથે સાથે મહેનત બી એટલી જ જરૂરી છે આગળ વધવા માટે. એટલે હું દરેક વ્યુઅર્સને એ જણાવવા માંગીશ કે 7 વર્ષ નહીં, કદાચ 70 વર્ષે બી આજે જ્યારે રિલાયન્સ જેવી ઇન્ડસ્ટ્રીઝ એવી બધી ચાલી રહી તો એ લોકોને હાર્ડવર્ક તો કરવું જ પડે. તો ડેફિનેટલી ઇટ વુડ બી ધેર. બરાબર છે. એઝ અ સર્વિસ બેઝ ઇન્ડસ્ટ્રીમાં તમે તમારા કંપનીના નેક્સ્ટ 5 yearsમાં કંપનીને કયા લેવલ પર જોવા માંગો છો?
એવું છે કે આજથી 5 વર્ષ પહેલા મેં મારી જાતને આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે 5 વર્ષ પછી હું ક્યાં હોઈશ. અને આજે જો કારણ કે હું દરેક કામ લખીને કરું છું કે મારે 5 વર્ષ પછી આ ટાર્ગેટ છે, આ ગોલ છે કરવાનો. એટલે પ્રયત્ન કરીએ, ના થાય તો નિરાશ નહીં થવાનું, પણ પ્રયત્ન કરીએ અને પ્રયત્ન લગભગ આપણે જે પ્રમાણે કામ કરતા હોય જે પ્રમાણે ધાર્યું એ પ્રમાણે થઈ જાય. એ જ રીતે આવતા 5 વર્ષનો એ જ ગોલ છે કે અત્યારે એ 5 વર્ષનો ગોલ એ તો ગુજરાત લાર્જેસ્ટ હોમ હેલ્થકેર કંપની. હવે એવું છે નેક્સ્ટ 5 વર્ષમાં કે ઇન્ડિયાઝ લાર્જેસ્ટ હોમ હેલ્થકેર કંપની વિથ ધ ટ્રસ્ટ ઓલવેઝ મેટર, આઈ બિલીવ ઇન ધેટ. રાઈટ. તો એ મારો એક વિઝન છે, મારો એક ગોલ છે, જે બી આપણે ગણો એ રીતના કે મેક્સિમમ લોકો સુધી આપણું રીચ પહોંચે અને એમાં આપણે બેસ્ટ પોસિબલ કેટલી સર્વિસીસ આપી શકીએ છીએ અને લોકો સુધી કેટલું પહોંચી શકીએ છીએ ઇન ટર્મ્સ ઓફ હેલ્થ. બરાબર. એ મારો ગોલ છે. ઓકે. બીજો એક ક્વેશ્ચન એ છે કે તમારી સર્વિસીસ કોઈને જોઈએ છે તો મતલબ એના માટેની શું પ્રોસેસ છે, લાઈક તમને કોન્ટેક્ટ કઈ રીતે કરવો જોઈએ? કોન્ટેક્ટ અમે જેમ કે અત્યારે સોશિયલ મીડિયા ખૂબ જ એક્ટિવ છે, તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજ છે ક્રુઝલ હેલ્થકેર, એ જ રીતે ફેસબુક ઉપર પેજ છે, ગૂગલ ઉપર યુ કેન સર્ચ ક્રુઝલ હેલ્થકેર તો સૌથી પહેલા જ સેગમેન્ટમાં આવશે. ઇવન યુ કેન સર્ચ SEO માં તમે સર્ચ કરશો તો નર્સિંગ કેર, તો તમારી ટોપ 5 કેટેગરીઝ જે હશે એમાં નર્સિંગ કેરમાં મળવું હશે. એરિયા વાઇઝ સર્ચ કરશો તો ત્યાં પણ છે. ઓકે. પ્લસ અમારા નંબર્સ ને બધું અવેલેબલ છે. અમારી વેબસાઇટ છે www.cruzel.com, એની ઉપર બધી જ ડિટેલ્સ અવેલેબલ છે. તો આ બધા સેગમેન્ટ્સ છે કે જે થઈ શકે. બરાબર છે. હવે અત્યારે જે તમારી સર્વિસીસ છે ખાલી ગુજરાત બેઝ છે કે મતલબ હમણાં ધારો કે કોઈ મુંબઈમાં કોઈને રિક્વાયરમેન્ટ છે તો તમે ત્યાં પણ ICU સેટઅપ કરી શકો છો? અક્રોસ વર્લ્ડ આપણે ક્યાંય પણ 24/7 ની રિક્વાયરમેન્ટ હોય તો આખા વર્લ્ડમાં આપણે ગમે ત્યાં સર્વિસ પ્રોવાઈડ કરી શકીએ. ઓહ, નાઈસ. અમદાવાદ સિવાય આપણે બરોડા, રાજકોટ, સુરત, જામનગર, આણંદ, મહેસાણા બધી જ જગ્યાએ સર્વિસીસ ચાલુ છે અત્યારે હાલમાં. આના સિવાય આપણે આફ્રિકા, લંડન અને સાઉદી અરેબિયા, આ 3 જગ્યાએ આપણે સર્વિસીસ આપેલી છે અને ત્યાં 24/7. ઇવન રિસન્ટલી એક કન્ટ્રીમાં આપણે ભૂતાન કે એ જગ્યાએ આપણે સર્વિસ આપી હતી બેબી કેર રિલેટેડ. તો એ રીતના દરેક સેગમેન્ટમાં આપણે અને ઓલ અક્રોસ ધ વર્લ્ડ આપણે 24/7 જ્યાં બી સર્વિસની રિક્વાયરમેન્ટ હોય એ આપણે આપી શકીએ છીએ. બીજા 2 નવા સેગમેન્ટ એડ કરવા જઈ રહ્યા છે કે જેમાં મેડિકલ ટુરિઝમ, કે જ્યાં બહારના પેશન્ટ અહીંયા આવી અને એમને આખું ટ્રીટમેન્ટ, સર્જરી હોય, પ્લાન સર્જરી, તો એ કરાવીને પાછા જઈ શકે એનું આખું એક સેગમેન્ટ અમે અલગથી ઊભું કરી રહ્યા છીએ. બરાબર. અને એની સાથે સાથે અમારું બીજું સેગમેન્ટ અત્યારે ચાલુ છે જે વિધિન 2-3 મંથ્સમાં એ ચાલુ થઈ જશે ફૂલ ફ્લેજ, એ છે એર એમ્બ્યુલન્સ. કે પેશન્ટને અમદાવાદથી બેંગ્લોર શિફ્ટ કરવું છે કે અમદાવાદથી ચેન્નઈ શિફ્ટ કરવું છે કે આઉટ ઓફ ધ કન્ટ્રી શિફ્ટ કરવું છે, તો એની ફેસિલિટીઝ કઈ રીતના થઈ શકે, અમે એસોસિએટ થઈને કામ કરી શકીએ, એ આપણે આખું નવું સેગમેન્ટ ડેવલપ કરીએ. ઓકે, બરાબર છે. બીજો મારો એક ક્વેશ્ચન એ છે કે તમારી જે સર્વિસીસ છે, તમે કીધું કે અમે બહુ બધા લોકેશન પર કામ કરીએ છીએ, આઉટ ઓફ ઇન્ડિયા પણ કામ કરીએ છીએ, તો એના માટે તમારી પાસે કોઈ ટેકનોલોજી છે કે જે ટેકનોલોજીથી તમે આ બધું મેનેજ કરી શકો, જે બધું પ્રોપર થઈ રહ્યું છે કે નહીં, એના માટે કોઈ તમે એપ્લિકેશન ડેવલપમેન્ટ કર્યું છે કે ફ્યુચર પ્લાનિંગ છે, એ થોડું જાણવું છે. અમે અત્યારે એસોપ નાઉ નથી કોઈ ટેકનોલોજી, અમે ટેક ઉપર વર્ક કરી રહ્યા છે. ઓકે. કારણ કે જેમ મેં તમને કીધું કે પેલા ચાર્ટ્સ મેનેજ થાય ઘરે, તો અમે પેપરલેસ વર્ક કરવા જઈ રહ્યા છે. એટલે ફર્સ્ટ સ્ટેપ થી અમે બેબી સ્ટેપ થી ચાલુ કરીએ છીએ કે ફર્સ્ટ એમ કે ટેક સેવી આપણે સ્ટાફને એ રીતના ટ્રેન કરી રહ્યા છે કે જેમ આઈપેડ છે તો એ ત્યાં પેશન્ટના ત્યાં આપીએ તો એમનો ડેટા મેન્ટેન રહે, એમનો ડેટા પ્રોપર જળવાય આપણી જોડે. 5 વર્ષ પછી બી પેશન્ટનો કોઈ બી ડેટા જોઈતો હોય તો આપણી જોડે હોય. એ સેગમેન્ટમાં કામ કરી રહ્યા છે. એટલે ટોટલી પેપરલેસ વર્ક કરીને ટેક બેઝ આપણે થઈ રહ્યા છે. બરાબર. વિધિન નિયર ફ્યુચર વિલ બી ધેર. ઓકે. હવે તમારા ઘણા બધા કોમ્પિટિટર્સ બી હશે, રાઈટ? પણ તમે તમારું એક વાય કહી શકો, વાય ક્રુઝલ. વાય ક્રુઝલના એટલા બધા કારણો છે કે કદાચ આપણો આ સેશન ટૂંકો પડી જશે, પણ હું એક કે બે એમાં કહું તો રિસન્ટલી વી ગોટ અ નેશનલ એવોર્ડ ફોર ક્રુઝલ હેલ્થ વેર બેસ્ટ મેડિકલ સર્વિસીસ ઇન ઇન્ડિયા. હવે એમાં બી એવું હતું કે ઘણા બધા પ્લેયર્સ છે કોમ્પિટિટર્સ, પણ એવું છે કે વાય નોટ ઇન હોમ હેલ્થ કેર, વાય બેસ્ટ મેડિકલ સર્વિસીસ. કારણ કે આપણા 2 સેગમેન્ટ છે, હોમ હેલ્થ કેર અને મેડિકલ કોર્પોરેટ મેડિકલ સર્વિસીસ.
તો એ બધું જ આપણે સેગમેન્ટ એક જ માં કરીએ છીએ એટલે બેસ્ટ મેડિકલ સર્વિસીસનો આપણને એવોર્ડ મળ્યો. સેકન્ડ, એવોર્ડ મળ્યો એટલે બેસ્ટ છે એવું પણ નથી, બેસ્ટ કામ કર્યું છે એટલે એવોર્ડ મળ્યો. બીજી વસ્તુ કે આ સેગમેન્ટમાં આપણે જે કામ કરી રહ્યા છીએ એ સેગમેન્ટમાં ક્રુઝલ જે એક પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે, રીચ જે છે, પબ્લિકને જે ટ્રસ્ટ લેવલ છે, કારણ કે મારો મેક્સિમમ બિઝનેસ જેમ તમે હમણાં પૂછ્યું કે તમારે સુધી પહોંચવાનું કઈ રીતે, તો મેં જે સેગમેન્ટ કીધા સોશિયલ મીડિયા વાળા એ તો ઘણા ઓછા છે. એના કરતા વર્ડ ઓફ માઉથ છે ને એ મારા માટે મારી સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં સૌથી બેસ્ટ છે. કારણ કે મેં એક્સ વ્યક્તિને સર્વિસ આપી છે, એમણે આટલા વખત સુધી મારી સર્વિસ લીધી છે, તો એ વર્ડ ઓફ માઉથ થી ગમે ત્યારે મારા નંબર ક્યાંક ને ક્યાંક ફોરવર્ડ કરી મારો મેક્સિમમ બિઝનેસ રેફરલ બેઝ ઉપર ચાલતો હોય કે હા આમની સર્વિસ તમે લો, આમનું ખૂબ સારું કામ છે. બરાબર. એટલે મેડિકલી જેને એકદમ પ્રોપર કામ જોઈતું હોય ઘરે નર્સિસ સાથે બધું પ્રોપર, તો એ ડેફિનેટલી મારો કોન્ટેક્ટ કરીને આપું. ઓકે. બીજું મારે એક જાણવું છે કે તમારી જે કંપનીના જે મતલબ ફ્યુચર એક્સપાન્શન જોવા જઈએ તો ઘણું મોટું થઈ શકે એમ છે. એક તમે એવું જોવા જઈ શકીએ કે નવી કેટેગરી ક્રિએટ કરી છે માર્કેટમાં. તો અત્યારે મતલબ તમારા કોઈ પાર્ટનર્સ છે કે ટોટલી બૂટસ્ટ્રેપ છે એ જાણવું છે. અને વી આર ટોટલી બૂટસ્ટ્રેપ. ઓકે. અને ફ્યુચર પ્લાનિંગમાં તમે તમારી કંપનીને પબ્લિક લિમિટેડ કંપની કરવા માંગો છો કે નહીં એ બી જાણવું છે. કોઈ બી બૂટસ્ટ્રેપ કંપની હોય અને જે પોતે પ્રોપ્રાઇટર ઓનર, આઈ એમ ફાઉન્ડર ડિરેક્ટર, તો એમનો પહેલો એવો ઈચ્છા હોય જ કે પ્રાઇવેટ લિમિટેડ ત્યાંથી પબ્લિક લિમિટેડ ત્યાંથી લિમિટેડ ને એટલે આગળ વધતી જ રહે એવું ડેફિનેટલી હોય. અને એ સેગમેન્ટમાં જ અમે કામ કરી રહ્યા છે. એટલે ડાઉન ધ લાઈન વિધિન 10 years વિલ રીચ મેક્સિમમ લેવલ. અને અમારું મેં કીધું આઉટરીચ એટલે સેગમેન્ટ વધારવું કે એમાં સર્વિસીસ વધારવી કે બીજી વસ્તુઓ વધારવી એના કરતા કેટલા ક્વોલિટી ઉપર અમે કામ વધારે સારું કરી શકીએ ને એ મારો મેજર મોટો છે. વી નેવર રન ફોર અ નંબર્સ, વી ઓલવેઝ રન ફોર ગુડ નંબર્સ. કે કેટલા પેશન્ટને અમે સાજા કર્યા, કેટલા પેશન્ટને સરસ, કેટલા દર્દીઓને અમે સરસ સારવાર આપી, આ બધા સેગમેન્ટ ઉપર અમે કામ કરી રહ્યા. રાઈટ. તમારું વિઝન શું છે? વિઝન એવું છે કે લાઈફમાં બહુ બધા અપ્સ એન્ડ ડાઉન્સ જોયેલા છે. એટલે આ ફાઇનલી આફ્ટર ધીસ એટલે આમાં આ બિઝનેસમાં આવ્યા. બટ વિઝન એવું છે કે બાય 2028 ક્રુઝલ વિલ બી ધ લાર્જેસ્ટ હોમ હેલ્થ કેર કંપની અક્રોસ ધ ગ્લોબ. એક વિઝનથી ચાલી રહ્યો છું. ડેફિનેટલી કદાચ 28 નું 32 થાય પણ એમાં ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ ના થાય. જેટલા લોકોને આમ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ એ બેસ્ટ પોસિબલ વેમાં થઈ શકે એ વિઝન સાથે ચાલી રહ્યા. ઓકે. તો થેન્ક યુ સો મચ ભાવિકભાઈ, તમે અમારા શો પર આવ્યા. અમને ઘણું બધું નોલેજ મળ્યું કે જે ખરેખર ઇન્ડસ્ટ્રી છે કે કોઈ પણ હ્યુમન બિંગ છે કે જેને ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. અને એક નવી કેટેગરી કે જે બધા લોકો જે હોસ્પિટલ જતા ડરે છે એના માટે હોમ હેલ્થકેર કેટલું જરૂરી છે એનું પણ તમે સમજાવ્યું. તેના માટે ખૂબ ખૂબ આભાર તમારો. સો વ્યુઅર્સ, જો તમારે ભાવિનભાઈનો કોન્ટેક્ટ કરવો હોય તો હું તમારી એમની ડિટેલ્સ વિડીયો સેક્શનની નીચે હું મૂકી આપીશ. તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો. એ હોમ હેલ્થકેરમાં અત્યારે ઇન્ડિયા લેવલ ઉપર ફર્સ્ટ રેન્ક છે કે જેમણે સક્સેસફુલી સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા કસ્ટમરને સારી સર્વિસ પ્રોવાઈડ કરી છે અને વર્ડ ઓફ માઉથથી બી એમનું ઘણું મોટું નામ થયેલ છે. તો થેન્ક યુ સો મચ ભાવિનભાઈ અમારા શો પર આવવા માટે. કીપ સપોર્ટિંગ અસ. થેન્ક યુ.